નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વોર્ડ નંબર 5 પરવેશભાઈ કોઠારિયાના સતત પ્રયત્ન અને ભલામણથી વોર્ડના વિકાસ માટે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંસાળા દ્વારા 2.5 લાખ જેટલી માતબર રકમ પેવર બ્લોકની ગ્રાન્ટ ફાળવી સાથે અગાઉ આપેલ 1 લાખ રૂપિયા જેટલા કામોની લોકાર્પણ વિધિ કરી. આ પ્રસંગે વોર્ડના જાગૃત અને સતત પ્રયત્નશીલ સભ્ય અને પરવેશભાઈ કોઠારિયા તથા ગામના આગેવાનો તુષારકાંત શેઠ, પૂર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી, ઇકબાલભાઈ કોઠારિયા, હબીબભાઈ વાઢિયા, નિવૃત્ત આચાર્ય કાદરભાઈ કોઠારિયા, સુરેશભાઈ પરમાર, પંચાયત સભ્ય જીગરભાઈ ગાજા, વિશલભાઈ શેઠ, અંકિતભાઈ પરમાર, મુકેશભાઈ કિહલા સાથે વોર્ડના રહીશો હાજર રહ્યા અને બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંસાળાનું સન્માન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ.